હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ચાઇનીઝ સમોસા। ચાઇનીઝ સમોસા બનાવવા માટે અહીં મેં લઈ લીધી છે કાપેલી કોબી, કાપેલું શિમલા મિરચું અને કાપેલું ગાજર। પછી મેં અહીં એક તપેલું લઈ લીધું છે, તેમાં તેલ નાખીશું। તેલ નાખ્યા બાદ આપણે એમાં કાપેલી કોબી નાખવાની છે। કોબી નાખ્યા બાદ આપણે એમાં નાખીશું શિમલા મરચું, પછી નાખીશું ગાજર, પછી એને બરાબર આપણે મિક્સ કરીશું। વેજીટેબલને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે, ઉપર નીચે કરીને મિક્સ કરી લેવાનું છે બરાબર। અહીં આપણું વેજીટેબલ બરાબર મિક્સ થઈ ગયું છે। પછી એમાં આપણે લીલા કાંદા ઉમેરીશું, લીલા મરચાં નાખીશું અને આદુ લસણની પેસ્ટ નાખીશું। એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું। અહીં આપણું બરાબર મિક્સ થઈ ગયું છે મસાલો। પછી એમાં નાખીશું આપણે ગ્રીન ચીલી સોસ અને બ્લેક સોયા સોસ નાખીશું અને બરાબર એને ઉપર નીચે કરી લઈશું। આ રીતે આપણું અહીં ફિલિંગ રેડી થઈ ગયું છે। હવે આપણે બનાવીશું સમોસા અને અહીં મેં સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દીધું છે। સમોસા બનાવવા માટે અહીં મેં રેડીમેડ પટ્ટીનો ઉપયોગ કર્યો છે, જે તમને આસાનીથી બજારમાં મળી રહે છે। તો આપણે અહીં સ્ક્વેર ટાઈપના સમોસા બનાવવા છે, એટલા માટે મેં આવી રીતે પટ્ટીને ગોઠવી દીધી છે। પછી એમાં આપણે ફિલિંગ મૂકીશું। ફિલિંગ મૂક્યા બાદ આપણે પાણી વડે કે પછી આપણો મેંદાનો લોટ આવે એની લાઈ બનાવીને આપણે ચીપકાવશું। અહીંયા એનો ઉપયોગ કરીશું સમોસા ચીપકાવવા માટે। તો આ રીતે મેં અહીં લાઈ લગાવી દીધી છે અને પછી આ રીતે આપણે એને ફોલ્ડ કરી લઈશું। આ રીતે આપણે એને બરાબર ફોલ્ડ કરી લઈશું। એવી જ રીતે બીજા સમોસાની પટ્ટી મૂકીને પણ આપણે ફોલ્ડ કરી લઈશું। આપણા સમોસા રેડી થઈ જાય એટલે એક બાજુ હું તેલ પણ મૂકી લીધેલું છે તળવા માટે। આ રીતે આપણે ફોલ્ડ કરી દેવાનું છે। અહીં મેં સમોસા ફોલ્ડ કરી લીધા છે। હવે આપણે એને ફ્રાય કરીશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં એને મૂકી દેવાનું ફ્રાય કરવા માટે અને આગળ પાછળ આમ ફેરવતા રહેવું, બંને બાજુથી ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું। સમોસા આપણે મીડિયમ આંચે જ ફ્રાય કરવાના છે, જેથી કરી બળી ના જાય। આ રીતે આપણા સમોસા બંને બાજુથી શેકાઈ ગયા છે। તો આપણા સમોસા થોડી જ વારમાં બનીને રેડી થઈ ગયા છે। તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને બતાવજો, સબસ્ક્રાઈબ કરજો। તમે વિડીયો તો જોઈ લો છો, પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી